ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાનની નોંધપાત્ર અને ઐતિહાસિક ઘટના સામે આવી છે. બ્રેઇન ડેડ જાહેર કરાયેલા 25 વર્ષીય મહિલા દર્દીના પરિવારજનોએ અંગદાન કરવાનો માનવતાવાદી નિર્ણય લીધો હતો, જે આ હોસ્પિટલમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. આ ભાવુક ક્ષણે હોસ્પિટલના તબીબો અને સ્ટાફ હાજર રહ્યા હતા અને તેમણે પરિવારની આ ઉમદા ભાવનાને બિરદાવી હતી. આ અંગદાનના કારણે અન્ય દર્દીઓને નવજીવન મળશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસથી મહિલા દર્દી 25 વર્ષની દાખલ થયા હતા. સારવાર ચાલી રહી હતી અને પછી એને મગજમાં સોજો આવી ગયો છે અને પેશન્ટ કોમામાં જતું હતું. અને પછી અમે લોકોએ સમજાવ્યું તો પેશન્ટના સગા સહેમતી આપી છે અંગદાન કરવાની. અંગદાનમાં એના 2 કિડની છે, સ્વાદપિંડનું પેન્ક્રિયાસ છે અને લીવર છે. અંગદાન એક મહાદાન છે. એક વ્યક્તિ જો અંગદાન કરે તો 8 લોકોના જીવ બચાવી શકે છે. તો અત્યારે આ જે બેનના સગાઓએ જે નિર્ણય લીધો છે, સહેમતી આપી છે, એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સમાજમાં એ એક ઉદાહરણરૂપ છે કે બીજા લોકો બી એવી રીતે જો અંગદાનની શપથ લે તો બહુ બધા લોકોની જે લોકોની જરૂરિયાત હોય એ સારી રીતે જિંદગી જીવી શકે છે.